પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીનો મામલો. આયોજક ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદ રમેશ ધડુક સાથે પણ કરી હતી છેતરપિંડી. આયોજકો રમેશ ધડુક પાસે 28 મિક્સર લઈ ગયા હોવાનો ખુલાસો. દીકરીઓને કરિયાવરમાં દેવાના બહાને લઈ ગયા હતા 28 મિક્સર. અગાઉ પણ આયોજકો કરિયાવરના નામે વસ્તુઓ લઈ ગયા હતા. ગાંધીનગરના કલોલના ડાભલા ગામે ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળનો 34મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. 31 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. લગ્નના આયોજકોએ તમામ દીકરીઓને સોના ચાંદીના ઘરેણાં, તિજોરી, રસોડા સેટ, પલંગ સહિતની ભેટ સોગાત આપી. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સાંસદ, ધારાસભ્યો, સાધુ સંતો સહિતના મહાનુભાવો હાજર રહ્યા. વડોદરામાં પાદરાનું શાક માર્કેટ મોબાઈલ ચોરીનું હબ બન્યું. દિવસે ને દિવસે મોબાઈલ ચોરીની ઘટનામાં સતત વધારો. માર્કેટમાં લાગ્યા મોબાઈલ ચોર અને ખિસ્સા કાતરુથી સાવધાનના બોર્ડ. તો ચોરી કરતા કેટલાક યુવાનો સીસીટીવીમાં કેદ. લોકોને કિંમતી વસ્તુનું ધ્યાન રાખવા વેપારીઓની અપીલ. જામનગરમાં મનપાની કચરાની ગાડીમાં માટી અને પથ્થર ભર્યા. રામેશ્વર નગરના રહીશોએ કચરાની ગાડીનો બનાવ્યો વિડીયો. સ્થાનિકોએ આક્ષેપ સાથે વિડીયો બનાવી કર્યા વાયરલ. કચરાની ગાડીમાં અવારનવાર માટી ભરતા હોવાના આક્ષેપ છે. વિડીયો વાયરલ કરતા મનપા સામે સવાલ ઉઠ્યા. મહેસાણા કડીના નારોલા ગામે સમૂહ લગ્નનું કરાયું છે આયોજન. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમૂહ લગ્નમાં આપી હાજરી. સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં નવ દંપતી સહિત તમામ લોકોએ પ્રતિજ્ઞા લીધી. દીકરીઓને શિક્ષણ આપી દીકરા દીકરી વચ્ચેનો ભેદ દૂર કરવાની પ્રતિજ્ઞા. ખોટા ખર્ચ, વ્યસન, કુરિવાજો, અંધશ્રદ્ધા દૂર કરવાની લેવડાવી પ્રતિજ્ઞા. વીએમસીના નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂકને લઈ વિવાદ. મહારાષ્ટ્રના મનોજ પાટીલની નિમણૂક કરાતા અનેક સવાલ. નવા સીએફઓને અનુભવ ન હોવાને લઈ સવાલ ઉઠ્યા. મનોજ પાટીલે રજૂ કરેલા દસ્તાવેજો સામે પણ શંકા. ગુજરાત યુનિવર્સિટીમાં અપાયા ખરાઈના આદેશ. એક જ સમયે નોકરી અને અભ્યાસ કેવી રીતે કર્યો તેને લઈને પણ મોટો સવાલ. બાળકોમાં બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવાના પ્રયાસ. ધોરણ 10માં વિદ્યાર્થીઓના પ્રી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું. મહેસાણાની એક શાળાનો નવતર પ્રયોગ. બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ કરાયો તૈયાર. પરીક્ષાને લગતી તમામ બાબતોની વિદ્યાર્થીઓને અપાઈ તાલીમ.